શું કરે? કાઈ નહીં, બોલો નહીં. આ ફોન લઈને આવી તો મારા વ્લોગ માં લેવાનો તો મહેશભાઈ છે ને નારિયેળ પાડે છે. લૂમ માંથી આમ કરીને બાંધીને એથી ઉતારવાની. કેવડી લૂમ છે આમાં? કે થોડાક નારિયેળ. ઓહ, નારિયેળ એઠા આવે ને તમે આમ ઉસાનો સડી જતા. આ નવી ટ્રીક છે જો નારિયેળ કાપવાની. કેટલા ખાધા તે તને ખબર છે? બેક લેતી જાવ ઘરે ને પછી હું જાઉં ઘરે, મારું કામ છે. કેમ કે આ ઉઠે છે એટલા મોડા, અને સીધો તડકો જ દેખાય. સવાર તો કોઈ દી જોયું જ નહીં એને વહેલું. ઉઠ્યા કોઈ દી 6 વાગે ઉઠ્યા કોઈ નથી ઉઠ્યા. પેલા ઉઠતા ઓર્ડર માં જતા ને જયારે, પછી આ 2 મહિનાથી તો છે ને સીધો તડકો જ દેખાય. અત્યારે હું છે ને હું કામ કરતી હતી તમને બતાવું. જો હું કપડા હેકેલતી હતી. બધે જાવું સારું લાગે પણ પછી છે ને કપડા ધોવા અને હકેલવા ને એ જ એક બહુ બળ પડે. તો આમાં જો કે ગાય પહેરવાની સાડીઓ બધી હકલી મૂકી દીધી છે ઉપલા ખાનામાં. આમાં છે ને ડેઈલી પહેરવાની સાડી હોય ને એ મૂકવાની છે. આમાં છે સંજયના કપડા, તો એના હકેલવાના છે. એ કેવું કરે, એક જોડ કપડા કાઢે ને બધા કપડા વીખી નાખે. એટલે એના કપડા છે ને હકેલાય જ ને એટલી ખીસ ચડે. એક પેન્ટ ગોતતા હોય ને તો બધા બહાર કાઢીને પાછા ગોટો વાળીને નાખી દે. એવી એની આદત છે. ઉઠે એટલા મળે તો સા બનાવી હોય ને તો સા ઠરી જાય. પછી જો ભાખરી બનાવી તો ભાખરી હુકાઈ જાય. પછી એમ કે આવું જમવાનું. આમાં જો બધે મારે તો લોસા છે. વેલું બનાવી નાખું. એ કે વેલું છે ને જમવાનું બનાવી નાખવા. જો સા બનાવું ને તો સા કોવાઈ જાય ને ઠંડો થઈ જાય, ને ભાખરી બનાવું તો ભાખરી હુકાઈ જાય. એમાં ઉઠે 9 વાગ્યા. વેલું બનાવું તો બધું કેવું થઈ જાય જમવાનું. પછી કે આવું જમવાનું આપે. બાયુને છે ને બિચારીને બધે લોસા છે, ક્યાંય કહેવાય નહીં. વેલું બનાવી નાખીએ તોય લોસા, ગરમ ન હોય તોય લોસા. એવું છે. હાલો તો મોઢ ધોતા ફટાફટ, કામ જાજુ છે. હાલો તો ફોન લાવો અહીંયા. 1 કલાક ફોન જોઈ લે ને પછી જાય મોઢું ધોવા. અમે બાથરૂમમાં ભેગા લેતા જાય ફોન. ન્યાય જોતા હોય કે ને ખબર, ફોન લઈને જવું પડે. એ આ પાડે. ખાઈ ને હાલો, હું છે ને નાસ્તો બાસ્તો બનાવી નાખું. ત્યાં છે ને મોઢું ધોઈ આવે. તો મિત્રો સવારના નાસ્તાની બદલે અત્યારે છે ને સીધા થઈ ગયા છે બપોર ને વાગી ગયો છે 1. અત્યારે બપોરનું હવે જમવાનું થઈ ગયું છે રેડી. કેમ કે સવારનો નાસ્તો કરીને એટલું કામ હતું ને, કામ કમાઈ કઈ યાદ જ ન રહ્યું. સંજય સવારના એક જગ્યાએ બેહા છે ને એડિટિંગ કરે છે, એનું કામકાજ ચાલે છે. શેઠેથી ઉભા મેં 3 વિડિયો એડિટિંગ કર્યા. કેટલા? પાણી નથી 3 વિડિયો એડિટિંગ કર્યા. પાણી પીવાનું ફર નતા વિચાર કેમ બપોર થઈ જાય ને ખબર ન પડી. મારા આમાં આખું ઉઈ જાય. એવું છે. સવારના એડિટિંગ કરતા હતા ભાઈ. બીજું ખેતરમાં મહેનત કરવી ના એ આપણીથી કઈ થાય નહીં. એટલે છે ને આ કામ મારું સારું છે ને તમે બધા આવો સપોર્ટ કરતા રહેજો. હવે અત્યારે છે ને અમારે ખેતરમાં થાય નહીં એવું નથી. ખેતરમાં કામ બધું થાય જ આપણીથી. એ તો આમાં બધાનો સપોર્ટ છે ને આપણે બધી રીતે આગળ વધીએ છીએ ને એટલે. નકર બાકી તને ખેતરમાં હોતે ને કામ કરવું પડે ને બધું બળે. આપણે કરતા, આપણે કાંઈ નવાઈ નથી મિત્રો. અમારા બ્લોગ જોજો પેલાના જૂના. અમે વાડીએ નીંદવા જતા, ફળ વાડવા જતા, પછી ભંતર લેવાઈ જતા, બધું કરેલું છે. એવું કઈ નથી આપણે હજી બધું કરીએ. પણ હવે આમાં છે ને એક જોતા એમ થઈ ગયું છે કે ભાઈ હવે આ રીતનું આપણે કામ કરીએ છીએ ને આપણે આમાં આગળ વધીએ છીએ એટલે આપણે ખેતરનું કામ બંધ કર્યું છે. બાકી તો ખેતરનું કામ કરતા ને હવે છે ને ખાવાનું મને ભૂખે બહુ લાગી છે. બહુ સભા કરવા નથી. હવે ખાઈ લઈ પેલા. જમવામાં અમે મસ્ત મસ્ત બધું બનાવ્યું છે. હાલો તમને બતાવું. જો અહીં કાચરો ઢાંકીને મેં 4 જ રાખ્યું છે, પણ તમે આવો તો થાય ને. જો વાહ, દાળ ભાત, આ છે કરમેલ ને આ ઓલું હું કરમદા આથણું છે. આમાં છે વઘારેલા ચણા, આ છે મગનું શાક ને રોટલા ગરવામ છે. હાલો પેલા જમી લઈ. તો મસ્ત મજાનું જમી લીધું છે. અને સંજય છે ને બહાર ગયા છે, કેમ કે કંઈક કામ હશે એટલે ગયા છે બહાર. અને મારે છે ને વાસણ ઉટકવા જવું ને, પણ આમ જો બહાર કેટલો બધો તડકો છે. તડકો છે ને એટલે છે ને અત્યારે કઈ વાસણ ઉટકવા જવું નથી. થોડીક વાર આરામ કરી લઉં ને પછી છે ને ઉઠીને વાસણ ઉટકી આવી 3-4 વાગે. કેમ કે અત્યારે છે ને મારે ગજબનો તડકો છે. જો જ્યાં વાસણ ઉટકીએ ને ત્યાં ચોકડીમાં. એટલે અત્યારે ન જાવું. તો આ થોડીક વાર છે ને પેલા આરામ કરું. ફટાફટ છે ને હું વાસણ ઉટકી. ફોન આવે છે. ફોન આવ્યો, સંજયનો ફોન છે. હાલો. હા શું કરે? કાઈ નહીં, બોલો નહીં. આ ફોન લઈને આવી તો મારા વ્લોગ માં લેવાનો તો મહેશભાઈ છે ને નારિયેળ પાડે છે. લૂમ માંથી આમ કરીને બાંધીને એથી ઉતારવાની. હા તે આવું લ્યો દાદા ને. હા હા લ્યો. તો ફોન આવ્યો છે સંજયને, કેમ કે વ્લોગ ઉતારો ને એટલે અમારે ફોન દેવા જવાનું છે. ચાલો ફટાફટ પેલા ફોન દઈ આવું. અત્યારે છે ને ભાઈ જો ફોન આપણી પાસે આવી ગયો છે. એમાં મહેશભાઈ જો આમ ટીંગાણા. વાહ, અહીંયાથી હેઠા નો આવતો. એ જો મિત્રો કઈડી લૂમ છે. જો એ લૂમ આ લૂમ જ પાડવાની છે ને. કઈડી લૂમ છે. તો એ આગળ છે ને ત્યાંથી આમ પડે લેવાની છે. દોરી ક્યાં ગઈ? દોરી જો અહીં મિત્રો હેઠે વી આવી છે. આ દોરી દેખાય ને કલરની, ખાટલે બાંધી. એ દોરીથી છે ને આગળ લાવવાની છે. હવે પેલા ક્યાં સામે નારિયેળી બાંધી રાખવાની છે. જો બાંધેલી છે. પણ ત્યાંથી અહીંથી ઢીલ દેવું ને એટલે ઉપરથી ધીમે 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 લૂમ અહીં હેઠે આવશે. એક લૂમ તો લાવી દીધી જો અહીંયા. પછી પાછું મેં પૂછ્યું કે બીજી લૂમે લાવવાની છે ને. મને કહે કે હા બીજી લૂમે પાડવાની છે. એટલે હું તો પછી આપણે ફોન મંગાવી લઈને આપણે વ્લોગમાં જોઈએ કઈ રીતે લૂમ પાડે. હું લઈ લો. લૂમ સાઈડમાં લઈ લે. આ લૂમ જો ભાઈ. ઓહો હો,
કેવડી લૂમ છે આમાં કઈ થોડાક નારિયેલ. ઓહ હાલો બોલે ફેરવા કરતા કેટલા નારિયેલ છે હજી તો ઉપર છે ભાઈ તો તમને દેખાય તો હાલો હવે પાડો ની તો મિત્રો હવે છે ને આ દોરી થોડી ખેંચી લેવાની છે. હાલ 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 હા તે ખેંચી રાખો. ધીમે ધીમે મૂકવાની છે. જો તો હવે શું આવશે ત્યાંથી જો કાપે હવે છેક નારિયેળ ઝૂમ કરીએ. પકડી રાખજો નકર પડી જાય ને. બાકી શું પકડી રાખજો. તમે ત્યાંથી ઉષા નો ચડી જતા નારિયેળ ને. દોરી આડી આવી કપાઈ ગયો. દોરી માટી જાય તો લૂમ એકથી આવશે. દોરી ની કાપી નાખશે નકર આજે લૂમ દીધી ચકલી લે. ઢેલ મૂકો. નહીં નહીં પેલા નારિયેળ આ બાજુ લઈ લો. એ હું ઢેલ મૂકી લઈ જાય પાછી. એમ નહીં નારિયેળ હેઠા આવે ને તમે આમ ઉષા નો ચડી જતા. ટાઈમ નહીં જાવું. હરખો લઈ જા મને હો પાછો. આગળ છે વાંધો નહીં જ્યાં સુધી તમારું લો લ્યો. હાલો લે લૂમ આવે દિલ દે. આ લ્યો હા ઢીલો પીડ્યો હલવાની ઉપર કા હલવાની લાગે. લૂમ ખેંચો. એથી ધક્કો મારો. આવી હવે દોરી તો મૂકો તમે ત્યાંથી. મૂકેલી છે. ઉભી રહી કોની કોતી ચાલુ કરજે. લેજે ને. જા દિલો મૂકો ઢીલ લે. અહીંયા લે હું ઢીલ મૂકો ઢીલ. હા ભાઈ તમે કામ કરો છો ખબર છે. જો લૂમ આવે જો 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 હવે લૂમ લે લૂમ લે. જો આવે. આવો જ જો હવે એક પડી ગયું નારિયેળ પડી ગયું. જો લૂમ કેમ આવે લૂમ. હા આવી આવો જ અહીંથી પકડ્યું હતું ને ત્યારે ત્યાં લૂમ આવી ઠેકી હેઠી. હું તો કહું ત્યાં લૂમ આવશે તમે અહીંથી નામ ચડી જાવ નીચે પૂછો. ખાટલે હારે આવે. લૂમમાં વજન છે એટલે તમારે નહીં હોય એટલા બધા પાડી નાખ્યા. એક લૂમ પાડી નાખી હતી નારિયેળની ને પાછી આ બીજી લૂમ પાડી છે. હવે પાડવાના છે. હા હજી પાડવાના છે. હજી પાડવાના છે. આપણે ઘરે જવાનું છે. એવું છે છે. હા કેટલી લૂમો ઢેડી ન્યા કાઈ નહીં ને એકલા પીવે. વાહ ભાઈ વાહ એને નારિયેળ ઊંધું તોડ્યું જો ત્યાંથી નારિયેળ તોડ્યું. અરે ભગવાન આમ થોડું હોય. તમે ઈ આવો પણ મને સેતુડા તોડજો. અમે અમારે તું સેતુડા લઈએ જા જા. મને ઓલાને બીક લાગે. ભાઈ આપણે આવી જશે સેતુડા ખાવા માટે. જો અહીંયા સેતુડા ને ખાવા થા. સેતુડા લઈ લે વિડિયો આવે આવા મોકલો આવા. વાહ ભાઈ વાહ એટલે કાળા કાંઈ ઘટે નહીં. જો સેતુડા એક નંબર છે ને આમ જો કેટલા છે આમ તો જો ઉપર તો જો કેટલા સેતુડા છે એ અહીંયા જરિયા પેલા ખાટા છે ભાઈ ભાઈ એલા ભાઈ રેવા દે ની. જો અહીંયા સેતુડા આંબે આમ જો કાંઈ ઘટે આંબા નહીં. ના હોય એની કરતા આમ જો ખટ્ટુંબડા આમ જો હા જો એ બહુ છે ખાટા લાગે. આ છે ને ખટ્ટુંબડા એ મજા આવે. કાંઈ ઘટે નહીં હો ભાઈ ત્યાં દ્રાક્ષ જેવા લાગે. કાંઈ ઘટે નહીં. આમ જો સેતુડા એવા છે પુષ્કળ કાંઈ ઘટે નહીં. આમ જો તમે પાક છે ભાઈ ખાધા એટલે આવો ભાઈ બધા. હું એક આંબી લો હું આંબી લો એક લઈ સારું છે આગળ આવું હો તારે ખાવા એટલા લઈ લે. મને ના આંબી ચટણી જો, મારે અંબાઈ લઈ જવા છે ઘરે આમ એટલે તું પણ આંબી લેની. માવશે ન અંબાઈ ઉષા થાય આ જરી એટલે મીઠા હોય એવા આ કેવા છે જોની. એ મસ્ત લાગે. જો મિત્રો આમ જો કાંઈ ઘટે બ્લેક હો ભાઈ કાંઈ ઘટે નહીં એક આ છે નંબર ને આવે. બહુ મીઠા હોય ને આ હોય ને ખાટા મીઠા હોય એટલે બધાય હારા જ લાગે. તારે કેટલા ખાવાનું છે સેતુડા કેટલા ખાધા તે તને ખબર છે. દેખ લેતી જાવ ઘરે ને પછી હું જાઉં ઘરે મારે કામ છે. લઈ લે ને થોડાક હજી હમાય. પણ આંબી જો ને અહીંયા જરિયા એ પડ્યા જો અહીં જો પડી ગયા. મારા હાથમાં જ આવ્યા જો અહીંયા મારા હાથમાં કલર મિત્રો આ જાય નહીં પાછો ઘડીકમાં. મહેંદી જેવો કલર આવે લઈ લે જા લાડ બધા છે સેતુડા. પણ ઈ કાસા નહીં પાકલ હોય ગોદ પાકલ તું તારી રીતે ગોતે રાખ. હું જાઉં છું હજી નારિયેળની લૂમું પાડવાનું છે ભાઈ કાંઈ ઘટે નહીં એવી. જો અહીંયા કાપે છે હજી કંઈક પાંદડા કાપે ને કંઈક નારિયેલું કાપે ને હજી તો લાડ પાડવાના છે. મિત્રો હજી છે ને ઘણા બધા સેતુડા તોડી દીધા છે. હાલે ખાધે રાખ. હવે હું છે ને થોડોક હજી નારિયેળ પાડવાના છે. જોઈએ હજી કઈ રીતની લૂમ આવે છે ને કેવડી લૂમ આવે છે. અને આમ જો મિત્રો કેટલા પડ્યા છે હજી તો પાડવાના ઝાઝા બાકી છે. લૂમ તોડે હાલો આવાજો.
આવજો 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 જો આવી આ તો નાની લૂમ છે એક મોટી બાકી છે હજી બહુ મોટી. એક મોટી લૂમ બાકી છે. જો કઈ રીતે આવે જો વાહ ભાઈ વાહ દેશી સુગાડો હો ભાઈ થોડા ખાઈ ખાઈને તો ધરાઈ જાય પણ આ આવે છે ને જો નારિયેલ કેટલા છે આમાં નારિયેલમાંથી કઈ પાડવાનું કઈ રહેવા દેવા એક એક જ પાડવાનું છે હા લે જો કેમ જાય આવશે માથા ઉપર હો આમ આઘારી જો આજો હવે આમાં ચાલુ જ રહે એ પગમાં નો આવે એ લાલ રે બાકી લૂમ એમ જ પાડવી પડશે કારણ કે અહીંયા જગ્યા નથી દોરી બંધાઈ આ ઝોટો લ્યો બે અલગ થઈ ગયા ઝોટામાંથી બે અલગ થઈ ગયા બધે નારિયેલ જો બધે નારિયેલ પીડા જો બધે નારિયેલ આમ જો બધે ઓલી સાઈડે નારિયેલ આ સાઈડે નારિયેલ અહીંયા આખો ઢેગલો કર્યો હતો તમે કેટલા નારિયેલ જો થોડા પડ્યા આ નવી ટ્રીક છે જો નારિયેલ કાપવાની હવે એમાંથી છે ને નારિયેલનું પાણી પીવાનું છે આગળ જો કાંઈ ઘટે નહીં ભાઈ આડી છે ને પાણી કાઢવાનું છે નારિયેલમાંથી પાણી ભાઈ પાણી નીકળો પાણી મિત્રો બુડબુડિયા બોલ્યા હવે બુડબુડિયા બોલી રહ્યા જો નારિયેલ પાકી જો ભાઈ આખું ભરેલું છે જો કાંઈ ઘટે નહીં ભાઈ મલાઈ નથી હવે શરીફળ થઈ ગયું હવે શરીફળ થઈ ગયા શરીફળ કાંઈ ઘટે નહીં એવું થઈ ગયું ભાઈ શરીફળ 40 રૂપિયા ભાવ છે ભાઈ કામી લેવાના છે પૈસા નારિયેલમાં 4 નારિયેલ છે 5 છે હાલો કાઢી લઈ જેટલું પાણી કાઢવું એટલું ભાઈ નારિયેલમાંથી કેટલું પાણી કાઢવું કોને ખબર કારણ કે એના નારિયેલ છે ને કેટલા તોડવાના કોને ખબર ખાલી ચેક કરવા નતા માંથી આ લૂમ પાકેલી છે કે નહીં એમ તો હવે ભાઈ આવ્યા તમે અમારા ઘરે અને હું જો આવીને સીધા નાઈને મસ્ત મજાની થઈ ગઈ છું ફ્રેશ અને આવી તૈયાર છે ને મિત્રો હું બહુ ઓછી થાવ જો સાઈનલો કરું ને બુટી પહેરું તો અત્યારે જો ફાઇનલી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છું અને હવે હાથ પડી ગઈ એટલે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને આજનો બ્લોગ અમારો અહીં સુધી જ છે તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશું બીજા નવો બ્લોગ સાથે ટાટા બાય બાય